બોલે દ્વારકાધીશની જય શની જય આ તો લીલી અને રળિયા મણી હા વિરહા અને હરિયાળી ને તાર પણ સારણ સારણ અને ગીર નથી છોડવી અરે રે તારા પતુને પાસાવાળ પાસાવાળ આ કાનુડા તારી મોરલી અને મારા શીતળે ચોટી ગઈ પણ ગેલી ગેલી મેરી ગોકુળ ગોપીઓ અરે રે એની નીંદર વેરણ થઈ હા વિરહા હે મારવા ઢોલા મારો માલ કરઢિયામણો હે મારવા ઢોલા મારો માલ કરઢિયામણો
એ જીવા રતન પાયા બોલાવે રૂપાવી રાયા રે આવો વીરા આવો આવી વીરા આવો આવી વીરા આવો જય ઠાકર વીરા જય ઠાકર વીરા હા વીરા કોઈ દિવસ નહીં હા અને આજ મારું શું કામ પડ્યું પેલા તો તું હતો ક્યાં ઈ તો મને કે આપણે વાંઢે વીએ જતા હતા આ મોળ વરવાને આ શું કામ છે એવું હતું હા હવે તો આ સારું વરસ થઈ ગયો પણ તો હું વી આવશું પાછા પણ હા એમ ના આપણે માલઢોર ને સારવાને સારું છે ને હા. એટલે નાઈન ને રહ્યો તો અત્યાર સુધી એવું છે હા તે હવે વી આવજો પાછો હવે વી આવું તે કીધું એટલે પેલા વી આવું હા એમ તે બોલાવે ન આવ્યો અત્યારે આયો આયો વી આવું તે મોટા ભાઈ સમરે નાનો નો આવે વાહ વાહ વીરો વાહ હે વીરા હા વીરા અત્યારે શું કામ પડ્યા હવે હવે વીરા એમાં એવું છે ને કે તાર ભાભી રિહાણી છે ઈ મને ખબર જ હતી કપાણ્યું અત્યારે તું યાદ કરીશું ના વીરા એવું નથી તો મને કોઈ દે સંભાળ્યો જ નહીં તે અંબારું શું વીરા તને ખબર ન હોય એમાં કોઈ બોલાયો એને તો બોલાયો હોય પણ તું રે આમ આગો પાછો કેટલો કાગો હતો ઘણો આગો કાંઈ નહીં જસ્તન ની આગળ જ હતો એવું છે હા. મને થોડી ખબર હોય તું ના હતો એમ હવે તો શું કરવાનું છે એનું એટલે હવે તાર ભાભી રિહાણી છે ને ભાત લાવતી નથી રોટલા કઈ કરતી નથી શું કરવાનું કારણ નથી પૂછ્યું કઈ મેં કઈ પૂછ્યું નહીં તું પૂછી દો માને તો માન મનાવી તો માને તો માની જશે કે નહીં પૂછી જો લાડલો દેર તો માની જાય તો માની હા જાય એમ માની જાય પૂછી દો લે પૂછી દો પેલા આ ભોજાય સાંભળે છે કે નહીં હું વાંધો પડ્યો તમને બે ને બોલો ને શું કામ છે મને બોલાયો તેમ કાંઈક રિહાઈ ગયા તો એવું વાત છે મેં કાંઈ નથી રેહાના આ વીરા ના પડે છે એનું શું કરું સરખો પૂછ અમારે કોઈ દી જિંદગીમાં વાંધો ન આવે વાંધો આવે કે તમને બોલાવે ને એવો કોઈ દિયા એમ હા એમાં એવું છે ને હવે મારથી કાંઈ કામ નથી થતું કેમ ઉંમર તો થઈ નથી ને કેમ કામ નથી થતા હવે ઉંમર તો થાય જ ને મારે ગગલો પાવણાઈ દીધો એટલે મારી ઉંમર તો થઈ જ હોય ને ગગલો પવણી ગયો તો વીરા હા વીરા તે મને કીધું કેમ નહીં કીધું જ હોય ને ભલામણા કંકોત્રી મોકલાવી હતી કંકોત્રી જાન મોકલાવી હતી કીધું જાવ મૂક્યાવો ટપાલ પેટમાં આથી વાર લાગે ને પૂછતા ટપાલ પેટીએ મૂકવા જતો ને તને દરરોજ તાળું મારેલું હોય તો હું પાછો વી આવતો લઈ પછી ઈ ડોહાન ક્યાં આટો છે અંદર નાખવાની હોય એમ એવું હતું એટલે નહીં પૂછ્યું હોય વીરા હવે માની જવાનું છે કે પછી માનવાનું છે એમ કેમ માની લે તો પૂછીને મનાવવાનું મનાય મનાય એ યાદ દેરી દો કહું ને ભોજાય મારા સાંભળો રે એ કરી જો તમારા દિલની વાત કરી જો તમારા હૃદયની વાત દેરી દો કહું ને ભોજાય મારા સાંભળો રે બોલો ભોજાય
છે હા માની જાય છે રે એકલ કાવજી કોણ વર નાખીને એકો ખમા એમ જ નથી અને હવે ક્યાં મોળા વરસ થાય છે આની દાળ હાલે આમી સવારમાં વહી ગઈ છે હોય ભાઈ ગઈ છે મને ક્યાં એવી ખબર હોય હવે માન છે નહીં હો એમ માલ ઢોર માં જાશે કે નહીં પેલા પૂછ તો કરાય ને એમ કરીને રાસ ગરબા રમાડી દો માની જાય છે હવે ટાઈમ લઈ જો જાજો હા એટલે હવે રાસ દાવદર નું તૈયાર નથી હા એકાદ હા, લઈ લેજો હા, માની જાય. અને સાંભળી જાવ ભાઈઓ તથા બહેનો રબારણના પાત્ર ઉપર રામભાઈ ભરવાડ પાત્ર ઉપર મોજ આવી છે તો 100 રૂપિયા ઇનામ આપે છે બોલો રામા પીરની સાંભળી જાવ અને એક આપણે આ ઝાપા વાળા મેલડી માની જય બોલાવાની છે એના સાનિધ્યમાં રમી છે બોલીએ મેલડી માતની જય અને સાંભળી જાવ અત્યારે આપણે ઉતાણીએ 24 કલાકનો પ્રોગ્રામ રાખેલ છે તો જે ભાઈને મોજ આવે ઓલા જે પાત્ર ઉપર મોજ આવે ને એ પાત્ર ઉપર ઘોર કરતા રહેજો ફૂલ લઈ તો ફૂલની પાંખડી તમારે જેટલા પણ છૂટાની જરૂર હોય ને ત્યાં છૂટા મળી રહેશે અને હવે આવતા વર્ષે જ્યારે ઉતાણી આવશે ત્યારે બધાના જેટલા પણ જેને શ્રીફળ દેવાના હોય ને આવતા વર્ષે શ્રીફળ દેવાના છે વર્ષમાં એકવાર રમત કરવાની છે આપણે ઉતાણી માટે જે પાત્ર ઉપર મોજ આવે ને એ પાત્ર ઉપર ઘોર કરતા રહેજો એ મને લઈ જાને તારી રે સંગાત હવે તારા વિના ગમતું નથી એના માટે ગાવું હોય ત્યારે વાતો કરતા
એ ભાઈ બંધ ભાઈડા ને કરાય ન કર એકલા જીવાય એ ભાઈ બંધ ભાઈડા ને કરાય ન કર એકલા જીવાય
પર રે ગુગળો વનના હે આ તો નર નારી પીરને નમણું કરે અરે રે તમને તમે મોટા હો પણ રે
હે કહું છું જા બાલુડા જા પીરજીને વાલો થા હાલો આ બાજુથી બેનો માંથી 600 રૂપિયા આવે છે સત્સંગ વાળી બેનો માંથી 600 રૂપિયા આવે છે હનુમાન દાદાની 3 વાર જય બોલાવવાની છે ભાઈઓ બહેનોના બધાના બે હાથ ઊંચા કરીને હનુમાન દાદાની જય બોલાવવાની છે અને જય બોલવામાં જે પાપ હોય ઈ તમતાર બધું મને લાગશે. બોલો હનુમાનજી મહારાજની જય બોલો હનુમાનજી મહારાજની જય બોલો હનુમાનજી મહારાજની જય હવે પૂછ તો ખરો માનશે કે નહીં ઓલા કયું ના કે ફરમાઈશ લેવાની છે આમાં બેઠા છે લઈ લો ફરમાઈશ લઈ લો વિવેક ઘોડા. આ જે ફરમાઈશ આપો ને ભાઈ ફરમાઈશ પૂરી કરવામાં આવશે ધાર્મિક જે આપણે એવા ગીત આવે ને ફરમાઈશ પૂરી કરવામાં આવશે ઓલા મનીષ કયું નો કે હાલો કેમ પણ માનશે? પદમાં એ સોસટ પાદરી અરે રે ઈ તો ખેલવાય પ્રીતુના પણ માંગડો રમેરન મેદાનમાં અરે રે તો જીવન મરણ નાખે અરે તો જીવન મરણ નાખે મામા મારી પદ્માન દેજો હવે જોવે મારી વાટ અધૂરી રહી મારી
તેડવા જવાનું નક્કી કર્યું કે નહીં? બસ હવે ગગલાને બોલાવી લેવી. હાલો હાલો સાંભળો જા ભાઈઓ, ઝાપાવાળા મેલડીમાંની 200 રૂપિયાથી 3 વાર જય બોલાવવાની છે. તો ભાઈઓ તથા બહેનોના બધા હાથ ઊંચા કરીને ઝાપાવાળી મેલડીમાંની જય બોલવાની છે. બોલીએ મેલડી માતની જય, બોલીએ ઝાપાવાળી મેલડી માતની જય, બોલીએ ઝાપાવાળી મેલડી માતની જય. એવા ઘોડીલા ખેલવતા રે એવા ડીઠા રામા પીરના રે એવા ઘોડીલા ખેલવતા રે આ બાજુથી ભાઈબંધોની ફરમાઈશ છે. હે ભાઈબંધ ભાઈડાને કરાય નહીતર એકલા જીવાય. ये भाई बंदा भाई હે ભાઈબંધ ભાઈડાને કરાય નહીતર એકલા જીવાય, નહીતર એકલા જીવાય. 100 રૂપિયાથી ઝાપાવાળી મેલડીમાંની ફરમાઈશ છે. અહીંયા જગ્યા હશે તો હુલા અંદર બેહો છો. જગ્યા રહી ના બેહો. હે આવું રૂડું રૂડું લાગે અમને, લાગે અમને. હે પ્યારું પ્યારું લાગે, હે મારી ઝાપાવાળી નું નામ અમને ભાલું લાગે રે. આય ઝાપાવાળી મેલડી, આય ઝાપાવાળી મેલડી. વીરા મારા ભોજાઈ માનવાના જ નથી હવે. હા ગગોડિયાને બોલાવી લો. બોલાય બોલાય એનથી માની જાય છે. માની જાય. હાલો મોડું થઈ ગયું.
એવા રૂપા કાકા એ બોલાવે ગગલા આવજે એ આવજે રે દીના રણવે રૂપા કાકા એવા રૂપા કાકા એ બોલાવે ગગલા આવજે આ મારો દીકરો હા આ મારો દીકરો હા આ મારો દીકરો હા આ મારો દીકરો આ મારો દીકરો જય ઠાકર જય ઠાકર હું બોલાયો મને યાદ કાંઈ નહીં માલ ઢોર માં જવાનું બીજું કાંઈ કામ નથી તારું અહીં તમતાર માલ ઢોર માં હું નથી જવાનું કાકા કેમ નથી જવાનું કારણ હોય ને કાંઈ? મારે હો નાના ડેડી આવી ગયો હવે મારા દીકરાને બેન એક જ વાંધો છે, કાંઈ બીજો વાંધો નહીં જો હા એની માં પાસે જવા દે એમ હા હવે જો ને કાકા નાના ડેડી આવી હવે એટલે એની રમઝટ હાલે છે અમે આજ આ નહીં જતા એને જ નથી આ તારો બગડ્યો છો બગડ્યો આ તાર બાપા ને એક મુઈ યાર નથી હવે પાઠો લેવો જોઈએ મારે નકામો આઠ એકલો ક્યાં હતો વાડી હે એકલો ક્યાં હતો વાડી તાર કાકા નહીં તાર બાપા ને માર તો તારો મેલ પડશે ના હામું આવે આ તો હું લાડ કરું છું ને એટલે નો મારું હામું એવું છે હા હવે એમ કરો વાંઢે ઓલા માલઢોર સારવા જાય છે પૂછ તો ખરું જાય જ ને હોલા ન જાય એને તે વાપરવાના પૂછ્યું કેવા છે? પડે એમને પેલા પૂછ્યું તમે એટલે ઈ જાય જ મારો દીકરો મને ન ખબર હોય જાય પણ એને વાપરવાના દેવા પડે થોડા વાપરવાના તું આપી દો માંગે એટલે આપી દઈશ પૈસા આપો હાલો કેટલા આપો આપો ને વાપરવાના બીડીઓ ના બધા તું માંગ બીડી ના બગડ્યો છે હું વાંઢે આવી ગયો પછી જ બગડ્યો લાગે છે ઈ પાકો તે જ બગાડ્યો પાકો થઈ ગયો 150 रुपया देगा હાલ છે તો માંગ લે હાલો હવે એક એક રૂપિયો આપો રૂપા કાકા એક એક રૂપિયો આપો ને એક એક રૂપિયો આપે રૂપા કાકા એક એક રૂપિયો આપે આપું દીકરા આપું બે રૂપિયા આપે રૂપા કાકા બે રૂપિયા આપે હવે આપી દીધા હો. હાલ લઈ જાઓ તાર બાપાને પૂછ લે મારા પાસે નો આવતો જા હાલ લઈ જાઓ શું કરું અરે તાર નો જવાય એમ એવું હશે હા બીજો જાઓ તો જ નો લઈ જા જાય જા હટ જા હવે નકર બાંધી છો જવાનું જવાનું બાંધી છે લઈને આવ્યો છો હારી
આ લગભગ ક્યાં કહો હાઠી ક્યાં કહો તો નાચી જ ગોતી લાવ્યો સીધો જ આવ્યો અને વાડીએથી તો જ વાડીએ થયો હોય. હવે તે હળુ 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 વિયો તો જાય માલઢોરમાં હે કાવલડી સરવા હાલો વજો ગો કાવલડી સરવા હાલો રે હાલો તે હવે આના તેડી આવે એટલે બે સાતાનું કામ આડું જ જાય. હા હવે જાવ તમે લાપસી બાંધી રાંધીને રાખો કે અમે આણા તેડીને એમ આવી નહીં મને લેતા જાઓ. તારે ના નો અવાય સાહેબ તમારું ના શું કામ છે મારી કોણ ના લાજ કાઢે. તોય નો અવાય એમ બે તો સેવી આ તો હું મંગાવું લેતા આવી. હા હાલો ઘા મંગી લો હાલો એમ નહીં આને કોઈ જિંદગીમાં કઈ નથી લાવ્યું. તમે છો એટલે તમારા ભરોસે કહું છું મંગવું ઈ લેતા આવજો નકર અવાજ છે નહીં પાછું. હાલો મને સીધી જો બીજું હું એ મારી તે નાથનો કાછું સોનું નાથડી લડી લડી જાય રે સાયબા. આવી નાથડી ગડાવો નથડી ગળી ગઈ હો જોઈએ એવા સુરત શેરનો સોનું મંગાવો યમદાવારી મોતી રે સાયલા. મોંઘો મહિલો ગઈ આવી નાતાડી ગડાવો આવી રે બોલાશે માજી રે કે મારી હાથ પાટણથી પટોળા મંગાવજો. રે બોલાશે માજી રે કે મારી હાથ પાટણથી પટોળા મંગાવજો. એવલા પાટણ શેરી રે મારે થાવું પદમણી એવલા પાટણ શેરી રે મારે થાવું પદમણી હીરોને મનાવજો મોતીને મનાવજો સોતડી જોડ રે. એ મારી હાડો પાટણથી પટોળા મંગાવજો. મગજ માર્યું છે ને હા નો લાવો એટલે નહીં મળે આ જગ્યા. અરે લાવશું અરે હું જ લેતો આવીશ પેલા આવે હાલ વીરા હા વીરા ગગલાને આણા તેડવા જવું છે વીરા આજ એક તને સત્ય વાત કહું ધીરે ધીરે કાન ખોલીને સાંભળજે વીરા બોલ વીરા બોલ વીરા આજ આપણા મહારાજા એવા કોકણાંગણના રાજા અજમલ પાપી પેટે વાંજ્યા છે જો એ સામા મળે ને વીરા તો એના સુકાન આપણે માથે રાખણા વીરા હા વીરા
અને આપણો ગગલો પણ વાંજ્યો રે વીરા. બરોબર છે વીરા. માટે વીરા આજ રાજના માર્ગે નથી ચાલુ વીરા, હા વીરા. કેડીના માર્ગે ચાલી અને આજ ગગલાની વહુના આણા તેડો જાય વીરા. હાલ વીરા.